આપનું નામ? હાલની આ લોકસભાની ચૂંટણી આવી રહી છે એ વિશે આપ શું ભારત હાલની તારીખમાં તો આજ મતદાનની પરિસ્થિતિ જોતા અને ગુજરાતની અંદર હાલ લોકસભાની જે ચૂંટણી સંદર્ભે 5 સાબરકાંઠાના બાબતમાં આપણે વાત કરીએ તો હાલની પરિસ્થિતિની અંદર હાલ અહીંયા આગળ લોકમુખે એવી ચર્ચા ચાલી રહી છે કે અહીંયા આગળ કોંગ્રેસને જીતવાના ચાન્સીસ વધારે છે. એના કારણ એના પેટા કારણ હું તમને જણાવું કે એક મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી, આ બે બાબતમાં આ સરકાર ટોટલી નિષ્ફળ ગઈ. અગાઉ 2 ટર્મ ચૂંટાયેલા દીપસિંહ રાઠોડ દ્વારા કોઈ એવું પ્રગતિકારક કામ થયેલું નથી અને પ્રજાહિતના કોઈ કામ થયા નથી અને લોકો આ બાબતે ખૂબ નર્વસ અને જૂઠાળા ફેરવાથી કોઈ ધંધો ચાલે અને વોટ મળે હવે એવું વિષય નથી. પબ્લિકે હવે બહુ હોશિયાર થઈ ગઈ છે અને લોકો હવે પરિવર્તન માંગે. ભારતીય જનતામાં તો આમ તો જોવા જઈએ તો છેલ્લા 28 વર્ષથી એમનું જ શાસન છે. નગરપાલિકામાં ઘણો એક જ વખત તાલુકાની કોંગ્રેસમાં સીટ આવેલી છે, બરોબર. જિલ્લા પંચાયત એક વખત, બાકી ધારાસભ્ય સંસદ સભ્ય છેલ્લા 3-4 ટર્મથી ગોવિંદભાઈ પટેલના ગયા પછી ટોટલી લગભગ બીજેપી છે. એટલે હવે વિકાસના બાબતમાં મીઠું મારવાનો વિષય બધો એમનો છે. કોંગ્રેસ અમારું અટકાવી હો કહેવાનો કોઈ વિષય રહેતો જ નથી. કારણ કે 28 વર્ષથી કોંગ્રેસ સત્તામાં સહજ નહીં સાંભળ્યું એટલે એમને તો કશું કહેવાના. હવે એમને તો જે કંઈ કહેવાનું છે એ કોંગ્રેસને કહેવાનો વિષય છે, એમને કહેવાનો કોઈ વિષય છે નહીં. એક બીજી વસ્તુ કે તમે જે ઉમેદવારના ફોર્મના ક્ષતિજો બતાવતો વિરોધ કરેલો, શું વિરોધ હતો? મારો મૂળ તો એ હતો કે પહેલું તો ફોર્મ એમને જે ભર્યું હતું એ પ્રાથમિક રીતે જોતા આપણને જોવા ના મળે, પણ વાય મેં એને મેસેજ છે એના ફોટાના આધારે મેં ફોર્મ જોયેલું, એમાં મને 2-3 જગ્યાએ ક્ષતિ લાગેલી. એક ફોર્મ ભરવાનીમાં એ મિસ્ટેક હતી. બીજું, એમને જે કંઈ સોગંદનામા કર્યા હતા એમાં તો 3-4 મુદ્દા એમના ખોટા હતા એટલે રદ થવાની પાત્ર હતું. બીજું, ફોર્મ ભરવાનો વિષય તો પછી આવો. પહેલું તો જે આપણા ઉમેદવાર છે કે જે પ્રાઇમરી ટીચર છે બાલિશા પ્રાથમિક શાળાની અંદર, એમને ખરેખર આ પક્ષમાં જોડાવા અને એમને ટિકિટ લેવાના સમય પહેલાં 1 મહિના પહેલાં એમને ખરેખર શિક્ષકમાંથી રાજીનામું આપવું પડે અને પ્રાઇમરી શિક્ષકમાં અને ગુજરાતી શાળાના શિક્ષકમાં અને ગુજરાત રાજ્યના કર્મચારીમાં કોઈપણને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવો હોય તો એને 1 મહિના પહેલાં એને લેટ ફી ભરી એને નોટિસ પે કરવો પડે અને એમનો જે કંઈ છેલ્લો પગાર હોય એ એને ચલણથી એમને ભરવો પડે સરકારમાં, અને ભર્યા પછી 1 મહિના પછી એમનું રાજીનામું મંજૂર થાય. એવી એક પ્રોસેસ છે ભાઈ. આ પ્રોસેસને નિયમમાં મૂકવામાં આવી છે. હાલ છાપામાં કટિંગ જોતા અને મેં ઇતર રીતે તપાસ કરતા કેનીને મળતા, ડીપીઓને 2-3 વખત મળવા ગયો પણ એમની મુલાકાત મારે થઈ નહીં. પ્રાથમિક રીતે મેં તપાસ કરતા 23 તારીખે એમની અરજી કરેલી અને 27 તારીખે એમનું રાજીનામું મંજૂર થયું. પણ મને આજકો એ બાબતનો આવ્યો કે 23 તારીખે એમને અરજી કરી અને 27 તારીખે મંજૂર થઈ. હવે એ વ્યવહારિક વિષય છે, વહેલું કર્યું મોડું કર્યું એ પછીની વાત છે. પણ એમને 12 તારીખે ભીખાજીનું નામ કેન્સલ થયું અને 13 તારીખે એમનું નામ આવ્યું. એ દિવસથી જ એમને પટ્ટો પહેરી અને સભા સંબોધવાની ચાલુ કરી દીધી. એટલે મૂળ સ્થિતિની અંદર એ કાયદેસર રીતે ગુજરાત સરકારના કર્મચારી 12 તારીખથી 27 તારીખ સુધી ચાલુ હતા. એટલે ચાલુ શિક્ષકની નોકરીની અંદર એમને સભા સંબોધી અને પટ્ટો પહેર્યો, એ ગુનાને પાત્ર બને. બરોબર. આ ટિકિટ બદલાવાનું એવું થઈ શકે કે આ પૂર્વ આયોજિત હોય? મારી પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા હું માલપુર, મેઘરજ, વિજયનગર, ભિલોડા, ખીરબમ્મા, વડાલી, ઈડર, હિંમતનગર અને પ્રાંતિજ અને તલોદ જે કંઈ તારીખો લાગે છે તાલુકાને હું પ્રાથમિક રીતે હું મારી જાતે ગાડી લઈ જઈ મેં એનો પ્રવાસ કર્યો છે. મને એવું માનવામાં આવે છે મારા પોતાના તથ્ય પ્રમાણે, પહેલું ભીખાજીને જે ટિકિટ આપી એમાં બળવો કરવામાં જ આ ભગતનો હાથ હોય એવું મને લાગે છે ભાઈ. આમને એવો રસ હતો કે કોઈ પણ હિસાબે ખર્ચો કરીને અમને અવડા પાટે ચડાવી દઈએ અને અવડા પાટે ચડાવી દઈએ મોવડી મંડળ ત્યાંથી એની ટિકિટ રદ કરે અને મને જે પૈસા કોંગ્રેસમાંથી મળ્યા છે ધરાઈને એ પૈસા હું ત્યાં આગળ આપીને આ ટિકિટ લઈ લઉં. જાહેરમાં કહું છું, કોંગ્રેસમાંથી પૈસા મળ્યા છે. મગર મળ્યા વગર કોઈ જાય નાતરું લેવાની શું જરૂર ભાઈ? એમને એમાં આપણને કન્યા મળતી હોય તો 3 છોકરાની માં ઉછીને લાવવાની કોઈ જરૂર નથી ભાઈ. એટલે પૈસા વગર તો આ વેપાર થયો જ નથી, બરોબર ને? એવી કોઈ અમને ફેક્ટરીઓ ચાલતી નથી અને બાપ દાદાની કેવાની ફેક્ટરીનો લોક વાગી જાય ભાઈ. એને સ્વીકારવાનું અને હું તો જાહેરમાં કહું છું અને એમને ચેલેન્જ કરવો તો મારા સામે કરી શકું છું, બરોબર? હું જવાબ આપી શકું એટલું સક્ષમ છું. ક્ષત્રિય મુદ્દાઓ વિશે શું કહેવું છે આપનું? ક્ષત્રિય મુદ્દા વજનદાર છે અને રૂપાલા સાહેબને જાહેરમાં માફી માગવી એ તો બરોબર છે, માફી એ માગવી જોઈએ અને એવી જીભલપસી હોય અને એવું કદાચ કોઈ પણ સમાજ માટે ના બોલાય. અને ખરેખર જો સારો માણસ હોય તેને સ્વેચ્છાએ એ ટિકિટ છોડી દેવી જોઈએ અને આ ચૂંટણી જેને છોડી દેવી જોઈએ. હું એવું માનું છું. કોઈ પણ જ્ઞાતિ વિશે લફડ કદી પણ કોઈનાથી ના બોલાય. અને એ તો બહુ એક ઠરેલ માણસ, હોશિયાર માણસ છે યાર. એ રાજકીય માણસ, એક પાવરફુલ માણસ છે, સારો વક્તા છે અને એમનાથી આ ભૂલ થઈ જાય માફી માગી. પણ આ તો રાજપૂત સમાજ છે ભાઈ, દરેકને સમાજની અલગ અલગ વ્યાખ્યા હોય અને દીકરીની વાત આવે કોઈ ચૂકે નહીં સાહેબ. એ તો ભોડું કાપીને અને ભોડું આપનારો સમાજ છે.
સમાજના જીવાડવા માટે, આપણી સંસ્કૃતિને જીવાડવા માટે જે જ્ઞાતિએ પોતાના જીવતદાન આપી દીધા, આપણી પોતાના જીવ આપી દીધા, એ કોમ બાબતમાં આવું કહીએ તો મને તો એવું માનવું છે કે રૂપાલા સાહેબને સ્વેચ્છાએ ખરેખર આ ટિકિટ એમને છોડી દેવી જોઈએ અને એમને એ ચૂંટણી ના લડવી જોઈએ. આ મુદ્દા ઉપર ક્ષત્રિય સમાજના સમર્થનમાં કયા કયા બીજા સમાજોની આપની જાણમાં છે? મારી દ્રષ્ટિએ તો પહેલાં કહું, હું તમને 4 મુદ્દા કહું સાબરકાંઠા સીટ માટે. બીજી બધી વાત આપણે વધારે લાંબી થાય ગુજરાત લેવલે, પણ સાબરકાંઠા સીટની અંદર આ 5 મુદ્દા એક મોટામાં મોટા અસરકારક થશે. એક, ભીખાજીનું રાજીનામું લેવાથી અત્યાર સુધીમાં હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમની અંદર અરવલ્લીની અંદર ટિકિટ મળી હતી અને એ પરત લેવામાં આવતા એમને માઠું લાગેલું છે અને ત્યાંની જ્ઞાતિ એકદમ સાયલેન્ટ છે. ભલે CR પટેલ સાહેબે ગમે મિટિંગ કરી હોય, બધા લોકોએ ગમે તેમ કરી ઘણું મીઠું કરાવ્યું હોય, પણ હાલ એમના દાંતમાં સડો પડ્યો છે એમ ગણીએ તો એ ચાલે. વોટ મળવાની શક્યતા અરવલ્લીમાં ઘણી ઓછી છે, નારાજગી ફૂલ છે અને ત્યાંથી એમનો સંપૂર્ણ સફાયો થઈ જશે ભાઈ, એવું સ્પષ્ટ દેખાય છે. બીજા નંબરનું, રાજપૂત સમાજ માટેનો જે વિષય છે, રાજપૂત સમાજ તો બહુ મજબૂત સમાજ છે અને ખરેખર મજબૂત છે અને ખરેખર એમની રજૂઆત છે એ પણ સાચી છે અને એમનો વિરોધ પણ સાચો છે. એને હું સમર્થન કરું છું. હું પટેલ છું તો એમને સમર્થન કરું છું ભાઈ. એવું કદી પણ કોઈ જ્ઞાતિથી બોલાય નહીં અને એને સાંભળી પણ ના લેવાય. બરાબર છે. અને એ રાઈટ છે અને એમના અધિકાર છે અને એમને જે કંઈ પકડ્યું છે વ્યવહારિક પકડ્યું છે. સરકારે જો મચક આપી હોત અને રૂપાલાનું ફોર્મ પાછું ખેંચ્યું હોય તો રાજપૂત સમાજ તો આજે વર્ષોથી બીજેપીનો વરેલો સમાજ છે, ન છૂટકે એમને વિરોધમાં જવાની ફરજ પડી છે. ત્રીજું, અહીં લોકલ ઉમેદવાર જે છે એને તમારા મીડિયા મારફતે એમને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવાનું કે બેન તમે ભાજપને કોઈ દિવસ વોટ આપી લો? એમને ના કીધે. હવે તમે વિચાર કરો, કોમન સેન્સનો વિષય છે યાર. 35 વર્ષથી લોકો સીટો સાફ કર્યું છે સાહેબ. એ લોકો બેસી રહ્યા છે, જેમની આખી જિંદગી બચારાના તોરણો લગાવવામાં, હવળી પોસ્ટરો લગાવવામાં, કોંગ્રેસનો ગાળો દેવામાં સમય કાઢ્યો છે. એવા માણસોને ટિકિટ ના મળે અને કાલ સવારે વેચાઈ ગયેલો માલ આવે ભાઈ અને કૂદીને આવે, સાંભળ્યું, અને એને તમે ટિકિટ આપી દો, કેટલું વ્યાજબી છે. એટલે મોટી નારાજગી એમને અંદર જ છે. અને હાલ આ ચૂંટણી છે કોંગ્રેસ ભાજપની નથી, આ ચૂંટણી ભાજપની છે. કોંગ્રેસને તો એના ફિક્સ વોટ 34% છે, એ પડવાના જ છે અને બાકીનું કામ એ બધા ભેગા થઈને અને પૂરું કરી આપશે. ચિંતા કરવાનો કોઈ વિષય છે નહીં. એ ભલે ગમે તેટલા જોડે ફરતા હોય, બાકી કટિંગ જોડે રહીને જ કરશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજે વખતે મતદારોનો વિચાર બદલાયો છે, ઉત્તર પૂર્વ નથી ભાઈ. આજે વખતનો પવનનો વાવડ જુદો છે, ટેમ્પરેચરનો વાવડ જુદો છે અને બધું સાયલેન્ટ ચાલી રહ્યું છે. મતપેટીની અંદર આમના ધુવાડા કાઢી નાખવામાં આવશે એવું સ્પષ્ટ દેખાય છે ભાઈ. પિટિશન પેલું જે ફોર્મના લઈને ક્ષત્રિયો તમે જે જણાવી એના આગળ તમે શું પ્રોસેસ કરેલી? પ્રોસેસની અંદર તો પહેલાં હું ત્યાં કલેક્ટરને મળેલો અને કલેક્ટરે મને એવું કીધું કે અનિભાઈ તમારે આની અંદર તમારે એક સોગંદનામું કરીને મને જે આધાર પુરાવા વાપરતો એ પહેલાં એમને ફોર્મની ખરી કરી દીધેલી. અને આપણે પણ સમજીએ છીએ કોઈ પણ અધિકારી હોય, જિલ્લા કક્ષાનો આજે ચૂંટણી મુખ્ય અધિકારી છે, એમને ક્ષતિનું પ્રમાણ ઓછું લાગ્યું હશે. મારે એવું જાહેરમાં તો ન કહેવાય, પણ હું વિશ્વાસથી કહું છું કે ફોર્મ બદલી ગયા હશે. ક્ષતિવાળું ફોર્મ બદલી નવું ફોર્મ એમને મૂકી દીધું હશે. સત્તા પક્ષે અત્યારે બધું જ કરે, તમે જાણો છો. મારે આમાં કશું કંઈ કહેવાની મીડિયાને જરૂર નથી. આ તો ધારે તો ધોળાધારે લોકો કુંવારા છે, એમને ધોળાધારે પરણી દે અને પરણીનાને કુંવારો જાહેર કરી દે. એટલા મજબૂત માણસો છે આ લોકો, બરોબર છે. તમે જુઓ પેલા અપક્ષની અંદર ભૂપેન્દ્રસિંહને અડધી રાતે સાહેબ લખી આપવું પડ્યું સાહેબ. મજબૂત માણસ હતો સાહેબ, જેને 700-800 ગાડીઓ લઈને આવી તો ફોર્મ ભર્યું હતું સાહેબ. અને મજબૂત ક્ષત્રિયમાં 56% વસ્તી ધરાવતું વ્યક્તિને જ્યારે પાછું ખેંચવું પડે એ સામાન્ય વસ્તુ નહીં. રેસ અને બંધ અને પાવરના પડતા એને ખેંચવું પડ્યું. લોકશાહીની ધબની ચૂંટણીની શરૂઆત જે કહેવાય ને, જે કોંગ્રેસના રાજમાંથી એ લગભગ સંપૂર્ણ મીટી ગઈ છે. હવે તો દમ મારીને રાજ કરવાની નીતિ ચાલે છે સાહેબ આપણી, અને લોકો બચારા જોઈ રહ્યા છે. પણ આજે વખતે કોઈ બોલશે નહીં, પણ વોટની અંદર એને પરિવર્તન કરીને એને પૂરું કરી નાખશે સાહેબ. તમે સાબરકાંઠા સીટના મતદારોને શું સંદેશો આપવા માંગી? હું તો એવું માનું છું સાહેબ કે વેચાઈ ગયેલા માનને કોઈ દાડો સ્વીકારાય નહીં. પક્ષની પરવાણી હોય. અમે વર્ષોથી 35 વર્ષથી અમને કશું મળે કે ના મળે વિપક્ષમાં બેઠા છીએ, બાકી જ્ઞાતિ કોઈ દિવસ બદલાય નહીં. અને પૈસા લઈને ગયેલો માલ જો અહીંથી વેચાઈ ગયો હોય તો સી સાબિતી કાલ વોટ આપવા પછી જીત્યા પછી ત્યાં પણ નહીં વેચાય. એટલે જે માણસ પ્રજાનો ના થાય, એમના બક્ષીમાં જેમના ઠાકોર સમાજનો ના થયો, બરાબર, તે આમ પ્રકારનું ક્યાંથી થવાનું છે ભાઈ? અને આ તો વોટ છે યાર, 5 વર્ષે એક વખત આ પર્વ આવે છે ભાઈ, અને એવો હેલફેલ માણસોનો વોટ ના અપાય ભાઈ. એટલે લોકો હવે જાગી ગયા છે. તો હવે અભણ માણસો કહે છે કે હવે પંજાનો હાથ પકડ્યા વગર એવો વિકાસ કોઈ શક્ય નથી. નોકરીઓ લોકોની પતી ગઈ સાહેબ. તમે જુઓ મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગાર, એ બધું ચરમસીમાએ છે. કેટલી નેહારો બંધ થઈ જાય, કોઈ રણીધણી નથી. એ અત્યારે એક જ લીટીમાં ચાલે, જય શ્રી રામ, ભગવાન સારું કરજો, આપણી રામ મંદિર પર ભગવાન સારું કરજો, દરેકનું સારું, ભગવાન દરેકમાં વસેલા છે ભાઈ, મારામાં અને બીજામાં. પણ સાથે સાથે વિકાસની દ્રષ્ટિએ જોવા ખાલી વિકાસ જરૂર નહીં સાહેબ, ખાવા એ જુઓ ને સાહેબ. કશું રડો જ નહીં તો શું ખાશો તમે? બીજો પ્રશ્ન એવું ઉદ્ભવે છે કે મહેન્દ્રસિંહ ઓલરેડી હતા
કોંગ્રેસમાં, એમાંથી પાર્ટી બદલીને આવે ભાજપ. બરોબર છે, બેન હતા શિક્ષક. બરોબર છે. ખરેખર પાર્ટીએ મહેન્દ્રસિંહનું ટિકિટ આપવી જોઈએ કે એમના ચાલુ પ્રાઇમરી શિક્ષક ધર્મપત્નીને ટિકિટ આપવી જોઈએ? ખરેખર આમ તો નિયમ એવો કહે છે કે જો બાટલી તેમને બદલી હોય તો મહેન્દ્રસિંહનો વિરોધ વધારે હતો અને એમને પોતાને ખબર હતી કે જો હું ટિકિટ માંગીશ તો બીજા આગે 25 જણાનું ટોળું હતું. બરોબર, કેવો એ બધા વિરોધ હતો? વિરોધ એટલે પહેલું તો આ વેચાઈને આવેલા છે. વેચાઈને આવેલો માણસ સીધો આવે એટલે જૂના બેઠેલા લોકો નારાજ થાય. મોડી મંડળ એ પણ બીજું પણ કે એમની વાઇફને આપ્યો તેમ કહેવાય કે પાત્ર તો બદલાઈ ગયું છે ને. પણ પાત્ર બદલવાનો વિષય છે કે જે ઉમેદવાર છે એને જીવનની અંદર કોઈ દાડ તમે જ પૂછી જો ને મીડિયા મારફતે કોઈ દાડ કે તમે કોઈ દાડ ભાજપનો વોટ આપ્યો છે? કારણ કે એમના ઘરવાળા પહેલા જિલ્લા પંચાયતમાં જીતીને આવ્યા, જિલ્લા સીટ ઉપર એ પણ કોંગ્રેસમાં જીતીને આવ્યા હતા. ધારાસભ્ય અમે એમને જીતાડ્યા, એ પણ કોંગ્રેસમાં. ફરીથી હાર્યા, પૈસા ના ખર્ચ્યા, કોઈ ધ્યાન ના આપ્યું. એના મનમાં હું જીતી ગયેલો છે, એમાં 1500 વોટે હાર્યા. એમાં પ્રજાનો દોષ કઢાય ને, પ્રજા તો એમના જોડે જ હતી સાહેબ. 1500 વોટ એટલે કશું ના કહેવાય પ્રાંતિજ અને તલોદ વિધાનસભાની અંદર. પણ જે ખર્ચ કરવાનું હતું, જે મેનેજમેન્ટ કરવાનું જે કર્યું ને, એને પૈસા હતા ઘેર મૂકી નાખી ચોલ્લા કર્યા. એમાં ભાઈ હાર્યા અને હું જ હવે કાયમી એમને ચાટ પડી છે કે આ નહીં તો પેલી ના થોપડી ખુરશીમાં અમે બેસીએ. એ જોઈને આ લોકો વેચાઈ ગયા છે ને હું જાહેરમાં કહું છું ને એમને જે કહેવું એ કહી શકું. બરાબર, વેચાયા છે એ વાત તો જગ જાહેર છે. બરાબર, એમ તો કોઈ જાય નહીં ભાઈ, એવું છે. શોભનાબેનના પતિદેવ પૂર્વ ધારાસભ્ય હતા, એ દરમિયાન પ્રાંતિજમાં કેટલો વિકાસ? કોઈ વિકાસ થયું નથી. ગજવા એમના પર આવ્યા છે સાહેબ, કોઈ જ વિકાસ થયું નથી સાહેબ. ધારાસભ્યની ગ્રાન્ટ આવે એમાં એમનું બધું આયોજન કરી મૂકેલું હોય, એમાં કમિશનનું આયોજન હોય ભાઈ. પુષ્કોટ બલી આવે તો બટન ના લગી આલું, આપણું બટન બધું હોય તો સ્ત્રીના કોલર ના કરી આલું. બધી વસ્તુ એક જ. આ તો ભાઈ અમારો છે ને, આ તો અમે વેચાયો એટલે આજે કહું છું, પણ હકીકત સ્વીકારવા જેવી છે. વિપક્ષમાં બેન કોઈ વિકાસ થાય નહીં ભાઈ.